ગણપત યુનિવર્સિટીના આંગણે ભારે ઉત્સાહભેર ઉજવાયો તેનો 21મો સ્થાપના દિવસ। જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે સ્ટાફ દ્વારા પોતાના એક દિવસના પગાર રૂપે ₹29 લાખથી વધુ રકમ અર્પણ કરવામાં આવી। પ્રાધ્યાપકો માટે પ્રેસિડેન્ટ એક્સેલન્ટ એવોર્ડ્સ અને વિદ્યાર્થીઓ માટે ડીજે એચિવમેન્ટ એવોર્ડ્સ અર્પણ થયા તો 2 MOU પણ થયા સાઇન। ગણપત યુનિવર્સિટીના આંગણે આજે તેનો 21મો સ્થાપના દિવસ ભારે રંગેચંગે અને ઉત્સાહપૂર્વક રીતે ઉજવાય। બરાબર 20 વર્ષ પહેલાના 2005ના વર્ષની 12મી એપ્રિલે ગુજરાતના વિધાનસભામાં ગણપત યુનિવર્સિટી માટેનો ખરડો પસાર થયો અને સરકાર દ્વારા આ સંસ્થાને યુનિવર્સિટી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો। ત્યારબાદ કેન્દ્ર સરકારની શૈક્ષણિક સંસ્થા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC દ્વારા પણ તેના અધિનિયમ F2 હેઠળ માન્યતા પ્રાપ્ત થઈ, જે કોઈપણ યુનિવર્સિટી માટે એક કાનૂની જરૂરિયાત હોય છે। તે દિવસથી પ્રારંભી આજ સુધી ગણપત યુનિવર્સિટીએ તેના વિધા દ્વારા સમાજના ઉત્કર્ષના ઉદાત્ત હેતુ મુજબ એક પછી એક સિદ્ધિ પ્રાપ્ત કરતા જઈ આજે નાકનું A ગ્રેડનું એક્રેડિટેશન તેમજ ગુજરાત સરકારના 5 સ્ટાર રેન્કિંગ સહિત અનેક માન અકરામ પામીને ગણપત યુનિવર્સિટીએ શૈક્ષણિક શ્રેષ્ઠતા હાંસલ કરી છે। માત્ર મુઠ્ઠીભર વિદ્યાર્થીઓ અને 4-5 કોલેજો સાથે પ્રારંભ પામેલી આ સંસ્થા આજે 22 જેટલી કોલેજો, 20,000 જેટલા વિદ્યાર્થીઓ માટે તેની વિવિધ વિદ્યા શાખાઓ દ્વારા 100થી પણ વધારે અભ્યાસક્રમો ભણાવે છે। આજે ગણપત યુનિવર્સિટીમાંથી પોતાની કારકિર્દી અને વ્યક્તિત્વનું સક્ષમ ઘડતર કરી લાખો વિદ્યાર્થીઓ દુનિયાભરમાં પોતાના મૂલ્યવાન પ્રદાન દ્વારા માનવજાતના વિકાસનું લાખેણું કાર્ય કરી રહ્યા છે। યુનિવર્સિટીનું હરિયાળું પરિસર 40,000થી વધુ વૃક્ષોથી આચ્છાદિત છે, તો અનેક સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીનો પણ અભ્યાસ કરી રહ્યા છે। કેમ્પસમાં હજારો વિદ્યાર્થીઓને સમાવતી હોસ્ટેલો છે, તો પોતાની હોસ્પિટલ, બસ સેવાઓ, 2 બેંક્સ અને એક પોસ્ટ ઓફિસ જેવી તમામ સુવિધાઓ પણ ધરાવે છે। આવતીકાલે 12મી તારીખે રવિવારની રજા હોય આજે એક દિવસ વહેલા ઉજવાયેલા તેના સ્થાપના દિવસે ત્રિવિધ અવસરોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન અને પ્રેરક દિવસે ગણપત યુનિવર્સિટી સ્ટાફ દ્વારા પોતાના એક દિવસના પગારની ₹29 લાખ જેવી રકમ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે અર્પણ કરવામાં આવી હતી। તો આમાં યુનિવર્સિટી પ્રેસિડેન્ટ શ્રી ગણપતભાઈ પટેલ દાદા તરફથી પણ આટલી જ રકમ ઉમેરવામાં આવશે, એટલે કે સરવાળે ₹58 લાખ કરતાં વધારે રકમ વિદ્યાર્થીઓના લાભાર્થે વપરાશે। આજના અવસરે દર વર્ષની જેમ ચુનદા પ્રાધ્યાપકોને એમની શ્રેષ્ઠ કામગીરી પ્રમાણે પ્રેસિડેન્ટ એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા, તો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એમની સિદ્ધિઓ માટે ડાયરેક્ટર જનરલ એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા હતા। આજે યુનિવર્સિટીનો 21મો ફાઉન્ડેશન ડે હતો। 21 વર્ષ પહેલાં આજે આપણને ગણપત યુનિવર્સિટીનું બિરુદ મળેલું ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી, અને એસેમ્બલીમાં એને પાસ થવું પડે અને 100% મતથી પાસ થયું હતું। બંને પાર્ટી બીજેપી અને કોંગ્રેસ, એ વખતે કોંગ્રેસ હતી આજની જેમ, પણ કોઈ પણ જાતનો વાધા વગર 100% વોટ આપણને મળેલા। અને આજે બહુ આનંદની વાત છે કે એને 21 વર્ષ થઈ ગયા અને યુનિવર્સિટીએ એ દિવસથી આજ સુધીમાં ખૂબ જ પ્રગતિ કરેલી છે અને વેલ્યુ સિસ્ટમ સાથેનું એજ્યુકેશન આપી રહ્યા છીએ આપણે। આજે સ્ટુડન્ટોને કે આપણે એવોર્ડો આપ્યા છે કંઈ? આજે અમારે પ્રેસિડેન્ટ ડે વખતે સ્ટુડન્ટ સ્ટાફને એક ફંડ છે અમારી જોડે કે દર વર્ષે બધા એમ્પ્લોયી એક દિવસનો પગાર અને દાદા અને દાદી એને મેચ કરે છે, અને એ ફંડમાંથી આજે બધા પ્રોફેસરોને રિસર્ચ માટે અને સ્ટુડન્ટને એવોર્ડ આપવામાં આવ્યા છે। તો લગભગ 400-500 જેવા એવોર્ડ આજે એવોર્ડ કરવામાં આવ્યા છે, અને એનો પણ અમને બહુ ઘણો આનંદ છે।